નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો માં આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર. પ્રાસંગિક પર્વ શ્રેણીની અંદર હું શાસ્ત્રી ભાવેશ વિજયકાંતભાઈ જોશી આપ સર્વને આવકારું છું. દર્શક મિત્રો, અત્યારે વર્તમાન સમયની અંદર શ્રાદ્ધ પક્ષ ચાલુ થયા છે. ભારતભરની અંદર જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિના વાવટાઓ ફરકેલા છે એ તમામ જગ્યાએ અત્યારે હિન્દુ માત્ર વ્યક્તિ પોતાના પિતૃઓને યાદ કરી અને એમના નિમિત્તે શ્રાદ્ધીય બધા વિધિ વિધાન કરતા હોય છે. આ 15 દિવસના દર્શક મિત્રો આપણે શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ શ્રાદ્ધ પક્ષ શું છે? આપણી ગણનાનો સમય દિવસ અને રાત્રિનો જે બતાવ્યો એવો જ દિવસ અને રાત્રિનો સમય દેવતાઓનો પણ બતાવ્યો, પિતૃઓનો પણ બતાવ્યો, પણ આ સમયનું માપદંડ કંઈક અલગ બતાવવામાં આવ્યું. શાસ્ત્ર અનુસાર જ્યારે આપણે ત્યાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય ત્યારે દેવતાઓના દિવસનો મધ્યાહ્ન શરૂઆત થયો હોય છે અને દેવતાઓના પિતૃઓના મધ્યાહ્નનો સમય શરૂઆત થાય ત્યારે સામાન્ય બાબત છે કે મધ્યાહ્ન સમયે કોઈ પણ વ્યક્તિને આહારની જરૂર પડતી હોય અને આ આહારની તૃપ્તિ કરવા માટે જ આ શ્રાદ્ધ પક્ષના 15 દિવસનું મહત્વ આપણે ત્યાં બતાવવામાં આવ્યું અને આ પિતૃઓની આહાર તૃપ્તિ કરવા માટે જ આપણે ત્યાં શ્રાદ્ધનો મહિમા બતાવવામાં આવ્યો કે આ 15 દિવસ દરમિયાન મૂળભૂત 4 રીતે શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. વિસ્તારથી જોવા જઈએ તો શ્રાદ્ધના 12 પ્રકાર બતાવ્યામાં છે, પણ મૂળ શ્રાદ્ધ 4 પ્રકારે: એક નિત્ય શ્રાદ્ધ, એક નૈમિત્તિક શ્રાદ્ધ, એક સંવત્સરિક શ્રાદ્ધ અને ચોથું એક કામ્ય શ્રાદ્ધ. નિત્ય શ્રાદ્ધ એટલે દરરોજ મારે અને તમારે નિત્ય તર્પણ કરવાનું હોય, આપણા પૂર્વજોને આપણે જળની અંજલિ આપવાની હોય. જે ઋષિઓ પાસેથી આપણને દિવ્ય સનાતન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ઋષિઓને આપણે તર્પણ દ્વારા એમને તૃપ્ત કરવાના હોય છે. કોઈ પણ મનુષ્ય ઉપર 3 પ્રકાર ઋણ ચડેલું હોય છે: દેવ ઋણ, મનુષ્ય ઋણ અને પિતૃ ઋણ. આ પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે દરરોજ નિત્ય તર્પણ કરવું પડે, એને નિત્ય શ્રાદ્ધ કહેવાય. વિવાહ, વાસ્તુવાદી માંગલિક કાર્યોની અંદર પણ આપણે નાંદી શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. બીજું બતાવ્યું છે નૈમિત્તિક શ્રાદ્ધ, કે જે કોઈ વિધાનને નિમિત્ત બનાવી અને આપણે શ્રાદ્ધ કરીએ એને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવાય. કે આપણા ઘરની અંદર કોઈ પણ સ્વજનનું અવસાન થાય ત્યારે એના નિમિત્તે જે આપણે 11માની કે 12માના વિધિ વિધાન કરીએ એને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવાય. આ જ વડીલોને જ્યારે દેહાવસાનને 1 વર્ષ પૂરું થાય અને આપણે વર્ષીનો વિધિ આપણે જે પૂર્ણ કરીએ એને સંવત્સરિક શ્રાદ્ધ કહેવામાં આવ્યું છે. અને ચોથું શ્રાદ્ધ છે એ કામ્ય શ્રાદ્ધ. કામ્ય શ્રાદ્ધ એ જનરલી મનુષ્યની અંદર વધારે ઉત્સુકતા ધરાવનારું હોય છે કે કામ્ય શ્રાદ્ધ એટલે શું. તો દર્શક મિત્રો, સંક્ષિપ્તની અંદર કહું કે જ્યારે મનુષ્યના જીવનની અંદર ઘણા જ બધા વ્યવધાનો આવતા હોય, હર્ડલ્સ આવતા હોય, એના જીવનની ગાડી બરોબર પાટે ન ચડતી હોય ત્યારે એને દેવસ્થાનમાંથી, ભૂદેવો પાસેથી, બ્રાહ્મણો પાસેથી કે કોઈ પણ ઉત્તમ જગ્યાથી જ્યારે એને પિતૃદોષ અથવા તો પ્રેત દોષની માહિતી આપવામાં આવે અને એના નિમિત્તે જ્યારે એ નારાયણ બલિ શ્રાદ્ધ કરતા હોય, ત્રિપિંડી શ્રાદ્ધ કરતા હોય, નીલ ઉત્સર્ગ જેને આપણે નીલ પરણાવવાની વિધિ કરતા કહેવાયતી હોય છે, આ બધા શ્રાદ્ધ એક કામ્ય શ્રાદ્ધની પ્રકરણમાં આવતા હોય છે. આ મુખ્ય 4 શ્રાદ્ધ બતાવવામાં આવ્યા અને આ 4 શ્રાદ્ધની અંદર જે કોઈ મનુષ્ય નિત્ય શ્રાદ્ધ કરતો હોય, કામ્ય શ્રાદ્ધ કરતો હોય કે નૈમિત્તિક શ્રાદ્ધ કરતો હોય એ તમામ વ્યક્તિઓ ઉપર એના પિતૃઓ એ હંમેશ એના ઉપર અહર્નિશ સારા આશીર્વાદ આપતા હોય છે. શ્રાદ્ધના મૂળ 3 કાર્ય બતાવવામાં આવ્યા. એક કે શ્રાદ્ધ નિમિત્તે આપણે દેવનું પૂજન કરીએ, ભગવાન નારાયણનું પૂજન કરીએ, દેવતાઓનું, ઋષિઓનું, મનુષ્યોનું, પિતૃઓનું આપણે તર્પણ કરીએ. બીજું કાર્ય આપણે પિંડદાન કરીએ અને ત્રીજું કાર્ય આપણે આહાર દ્વારા જે તે જીવાત્માને તૃપ્ત કરાવવાની વિધિ કરીએ. આ આહાર દ્વારા તૃપ્ત કરાવવાની વિધિમાં એટલે કે ભોજન કરાવવાની વિધિમાં દર્શક મિત્રો, તમે ગાય, કાગડા, કૂતરા, કીડી, ગોસ્વામી કુળના સંન્યાસીઓને, નિયાણીને, ખાસ કરીને દોહિત્રને, અતિથિને અને સત્પાત્ર ભૂદેવને પણ તમે જમાડી શકો છો કે જેને જમાડવાથી આપણા પિતૃઓ બધા તૃપ્ત થતા હોય છે અને આપણને પિતૃઓના આશીર્વાદ મળતા હોય છે. શ્રાદ્ધનો મહિમા દિવસે દિવસે વધતો જાય છે કારણ કે મનુષ્યની અંદર શ્રાદ્ધ વિશે સાચી સમજણ આવવા માંડી છે અને અત્યાર સુધી જે વેસ્ટર્ન વર્લ્ડ, પાશ્ચાત્ય જગત એ આત્માનો
અસ્વીકાર કરતો હતો એણે પણ હવે સોલનો સ્વીકાર કર્યો છે. મૃતાત્માઓ જીવાત્માઓની એને અલગ અલગ સાધનો દ્વારા એમને પણ ખબર પડી છે કે આ ચરાચર સૃષ્ટિની અંદર ન દેખાતી પણ ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણી આજુબાજુ નિરંતર ફરતી હોય છે, જેને આપણી શાસ્ત્રની ભાષામાં સૂક્ષ્મ સૃષ્ટિ કહેવામાં આવી છે. આ સૂક્ષ્મ સૃષ્ટિ હું ને તમે કદાચ આંખોથી ન જોઈ શકતા હોઈએ, પણ શાસ્ત્રકારો, ઋષિઓ એ બધા જ પિતૃઓને પોતાના આંખી દ્વારા નિહાળ્યું પણ છે અને એમણે એમનો અનુભવ પણ કર્યો છે. અને મનુષ્યનું શરીર એ 3 પ્રકારના શરીરનું બનેલું હોય છે. આ 3 શરીરની તૃપ્તિ ત્યારે જ થતી હોય, આ 3 શરીરને આનંદ ત્યારે જ મળે કે જ્યારે સ્થૂળ શરીર એટલે કે મારું અને તમારું આ જે દેખાવનું શરીર છે એને સ્થૂળ શરીર કહેવાય. કારણ શરીર કે જે નિમિત્તને બનાવી, જે પ્રારબ્ધને નિમિત્ત રાખી મને ને તમને આ સૃષ્ટિ ઉપર મનુષ્ય દેહ રૂપે જન્મ લેવો પડ્યો હોય, આપણું કારણ શરીર. અને મારા અને આ તમારા શરીરથી 3 આંગળ ઊંચું એવું આપણું આ સૂક્ષ્મ શરીર હોય. આ સૂક્ષ્મ શરીરની તૃપ્તિ ક્યારે થાય? સ્થૂળ શરીર, કારણ શરીર, આ બધાની વાસનાઓ ક્યારે તૃપ્ત થાય? કે જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ પણ મનુષ્ય આખરે પોતાના પિતૃઓને નિમિત્તે જળદાન કરે, તર્પણની વિધિ વિધાન કરે, ગાય, કાગડા, કૂતરા, કીડી, દેવતાઓ, બ્રાહ્મણ, સંન્યાસી, દોહિત્રને જમાડી અને આહાર દ્વારા એની તૃપ્તિ કરવામાં આવે તો આ 3 શરીરના વાસનાની પૂર્તિ થતી હોય છે. અને આ પરંપરા સનાતન ધર્મની પરંપરા સદીઓથી નહીં પણ પુરાણકાળથી, વેદકાળથી ચાલી આવે છે. કે રામાયણની અંદર પણ જ્યારે ભગવાન રામચંદ્રજી વનવાસ કરતા ત્યારે એક દિવસ પુષ્કર તીર્થમાં પહોંચ્યા ત્યારે ભાદરવો મહિનો ચાલુ હતો અને માં સીતાજી સહિત ભગવાન રામચંદ્રજી લક્ષ્મણને સાથે રાખી અને ત્યાં પોતાના પૂર્વજોને નિમિત્તે બ્રાહ્મણ ભોજન કરાવ્યું છે. પુષ્કર જેવા તીર્થની અંદર ભૂદેવો દ્વારા તર્પણ કરાવ્યું છે. દર્શક મિત્રો, એક વાત જણાવતા તમને આનંદ થશે કે તમે આજે પણ જો પુષ્કર તીર્થની અંદર જશો તો આપણા વિધિ વિધાનને સમજી અને બહારથી ફરવા આવનારા ટુરિસ્ટો પણ આપણા શ્રાદ્ધ વિધિ વિધાન કરાવતા હોય છે અને એમણે પ્રત્યક્ષ શ્રાદ્ધ કરાવ્યા પછી પોતાના અટકેલા કાર્ય પૂર્ણ થવાનો એ મને પણ જાત અનુભવ થયો છે. તો આપણા વિધિ વિધાનને પરદેશીઓ પણ એને સ્વીકારતા થયા છે. ભગવાન રામચંદ્રજીએ પણ કર્યું. મહાભારતના ભીષ્મ પિતામહ એવા ભીષ્મ મહારાજે પણ પોતાના પિતા શાંતનુનું પણ શ્રાદ્ધ કરેલું છે. દર્શક મિત્રો, આ શ્રાદ્ધનું મહત્વ સમજ્યા પછી આપણા મનમાં એક વિચાર થવો જોઈએ કે શ્રાદ્ધ ક્યારે ક્યારે કરવું જોઈએ, કઈ જગ્યાએ કરવું જોઈએ. તો શાસ્ત્રકારોએ દરેક વાતની વિસ્તારથી સૂક્ષ્મતાપૂર્વક છણાવટ કરી છે કે પરભૂમિ ઉપર ક્યારે પણ શ્રાદ્ધ કરવું જોઈએ નહીં. તમે કોઈ બીજાના મકાનમાં રહેતા હો અથવા બીજી કોઈ એવી ભાડાની જગ્યા હોય કે તમે ત્યાં જઈને જો શ્રાદ્ધ ક્રિયા કરો તો એનું તમને પૂર્ણ ફળ મળતું નથી. હા, તમારી પાસે યોગ્ય વિધિ કરાવનાર ભૂદેવ આવેલા હોય તો તમને એનું નિરાકરણ ચોક્કસ કરાવી આપે. અન્યથા તમે કોઈ પુણ્યભૂમિ, કોઈ દેવતીર્થ, દેવાલય, પર્વત અથવા કોઈ પણ નદીના કિનારામાં જઈ અને જો તમે શ્રાદ્ધના વિધિ વિધાન કરાવો છો તો તમને એનું પૂર્ણ ફળ મળતું હોય છે. શ્રાદ્ધના દિવસની અંદર મનુષ્યએ માત્ર સફેદ વસ્ત્ર પહેરવા, પૂજાની અંદર પણ જેમ બને એમ એવા સફેદ પુષ્પનો પ્રયોગ કરવો. સફેદ પુષ્પ વાપરવાથી પિતૃઓને શાંતિ મળતી હોય છે. પૂજાની અંદર જે પણ આપણે પૂજાની અંદર જે પણ આપણે દૂધ, દહીં, ઘી આ વાપરીએ એ બધું ગાયના દ્વારા નિર્મિત થયેલું હોય એ ઉત્તમ ગણવામાં આવ્યું છે. આ સાથે શ્રાદ્ધના 16 દિવસની અંદર પણ શાસ્ત્રકારોએ અલગ અલગ દિવસોમાં એને વિભાજન કર્યું છે કે કયા કયા દિવસે કયા કયા જીવાત્માને નિમિત્તે આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. તો સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ એ નોમના કરવામાં આવે. પછી જ ભલે તમારા કુટુંબના કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ કોઈ પણ તિથિના થયું હોય, પણ જો અખંડ સૌભાગ્ય લઈ અને દેહાવસાન થયા હોય તો એનું શ્રાદ્ધ હંમેશા ભાદરવા મહિનાની વદ નોમના કરવું. સંન્યાસીઓનું શ્રાદ્ધ એટલે કે જે પુરુષોએ પહેલાં ગ્રસ્ત ધર્મ અપનાવ્યો હોય અને પાછળથી એમને સંન્યાસ્ત ધર્મ અપનાવ્યો હોય તો એવા વ્યક્તિઓને નિમિત્તે બારસના દિવસે શ્રાદ્ધ કરવું. જે વ્યક્તિનું મૃત્યુ શસ્ત્રાઘાત દ્વારા, અકસ્માત દ્વારા કે આકસ્મિક સંજોગોમાં જેનું મૃત્યુ થયું હોય, જે પુરુષ પોતાના ધર્મની પાછળ, ગાયની પાછળ દેશ સેવા કરતા જેનું મૃત્યુ થયું હોય એવા વીર પુરુષોનું શ્રાદ્ધ 14ના કરવું. વિશેષ કે પૂનમનું શ્રાદ્ધ ક્યારે કરવું. ખાસ કરીને આ વર્ષે એક અસમંજસ ચાલી. દર વર્ષે
પૂનમનું શ્રાદ્ધ આપણે ભાદરવા સુદ પૂનમના કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે ભાદરવા સુદ પૂનમ રાત્રિના મધ્યકાળ સુધી હતી, એટલે કે રાત્રે 12:30 વાગ્યા સુધી પૂર્ણિમાનો ભાગ હતો, ત્યાં સુધી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ નથી. એટલા માટે આ વર્ષે પૂર્ણિમાનું શ્રાદ્ધ પૂર્ણિમાના દિવસે કરી શકાય એમ છે. જો પૂનમના દિવસે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ જતી હોય, મધ્યાહન સુધીમાં જો એકમની શરૂઆત થઈ જતી હોય, તો દર્શક મિત્રો આપણને શાસ્ત્રો ક્યારેક આવો ઓપ્શનલ આપતા હોય છે કે તમે પૂનમના દિવસે પૂર્ણિમાનું શ્રાદ્ધ કરી શકો. પણ આ વર્ષે પૂનમ એ રાત્રિના મધ્યાહન કાળ સુધી વ્યાપેલી હોવાથી પૂનમનું શ્રાદ્ધ શાસ્ત્રની આજ્ઞા અનુસાર તમે 4 દિવસોમાં કરી શકો છો. એક શ્રાદ્ધ બતાવ્યું છે ભરણી શ્રાદ્ધ, કે જે દિવસે ભરણી નક્ષત્ર હોય એ દિવસે તમે પૂર્ણિમાનું શ્રાદ્ધ કરી શકો. બીજો દિવસ બતાવ્યો જે દિવસે વ્યતિપાત યોગ હોય, ત્યારે પૂર્ણિમાના દિવસે તમારા કોઈ સ્વજનનું દેહાવસાન થયું હોય તો તમે વ્યતિપાતના દિવસે પૂનમનું શ્રાદ્ધ કરી શકો. 12માના દિવસે પણ પૂનમના મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરી શકાય. અને એ સિવાય ભાદરવા વદ અમાસ, કે જેને આપણે સર્વપિતરી અમાસ કહીએ, એ દિવસે પણ આપણા સ્વજનોનું આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ. પછી આવ્યું માતા મહાશ્રાદ્ધ. એક જટિલ પ્રશ્ન ઘણી વખત આપણને ખ્યાલમાં નથી આવતો. શ્રાદ્ધની અંદર જો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું હોય તો તમારા નિયાણાનું મહત્વ બતાવ્યું છે. નિયાણો એટલે કોણ? કે દીકરો, જેને આપણે દોહિત્ર કહીએ છીએ. શ્રાદ્ધની અંદર આ 2 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. એક દોહિત્રો, અને આપણે ત્યાં કહેવત પણ છે કે 100 બ્રાહ્મણ અને 1 નિયાણું. જ્યારે એક દોહિત્ર પોતાના નાનાનું કે નાનીનું કે મોસાળનું શ્રાદ્ધ કરે તો એનું અનંત ઘણું પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ માતામહ શ્રાદ્ધ કે નાના નાનીનું શ્રાદ્ધ ક્યારે કરવું, તો એની માટે પણ આશ્ચર્યજનક તમને વાત આજે હું જણાવીશ કે આસો સુદ એકમના દિવસે કોઈ પણ વ્યક્તિ જેના નાના નાની અપુત્ર રીતે મૃત્યુ પામ્યા હોય, એની પાછળ કોઈ વિધિ વિધાન કરાવનારું ન હોય, તો એનો દોહિત્ર જો માતામહ શ્રાદ્ધના દિવસે એટલે કે આસો સુદ એકમના દિવસે જો એ પોતાના નાના નાની કે મોસાળનું શ્રાદ્ધ કરે તો એ મોસાળના સમસ્ત કુળને એ ધારી શકે છે. અને એટલા માટે જ આ માતામહ શ્રાદ્ધ એ આસો સુદ એકમના બતાવવામાં આવ્યું. શ્રાદ્ધ કાળ ક્યારે કરવું? આપણે ત્યાં એક માન્યતા છે કે કોઈ પણ શુભ કર્મ આપણે કરીએ તો આપણે ચડતા પ્રહરે કરીએ, પણ બ્રાહ્મણ ગ્રંથોની અંદર, શાસ્ત્રીય ગ્રંથોની અંદર એવી સ્પષ્ટ આજ્ઞા કરવામાં આવી કે પૂર્વાન્નો વય દેવાનામ, સવારનો જે ભાગ છે એ દેવ કાર્ય માટે છે, અને બપોરનો જે ભાગ છે એ પિતૃ કાર્ય માટે બતાવવામાં આવ્યો છે. અને એને એક વિશેષ નામ આપવામાં આવ્યું કુતપકાલ, કે દિવસનો 8મો ભાગ એને કુતપકાળ કહેવાય. અને એ દિવસે તમે જે કોઈ પણ શ્રાદ્ધની વિધિ વિધાન ક્રિયાઓ કરો, કે ગાયને ચારો આપો, તર્પણ આપો, તર્પણનું જળ અર્પણ કરો, પક્ષીઓને ચણ નાખો, એ બધાનું પુણ્ય તમને અક્ષય રૂપે પિતૃઓને પ્રાપ્ત થતું હોય છે. આ કુતપકાળ એટલે કે દિવસનો 8મો ભાગ. અને આ 8મા ભાગને હું સરળતાથી હજી સમજાવું તો સૂર્યોદય થયા પછી જે 8મું ચોગડિયું શરૂઆત થાય એ સમયને કુતુપકાળ ગણવો. આ 8મું ચોગડિયું એ જ દિવસનો એ 8મો ભાગ બતાવવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ શ્રાદ્ધની સરસ મજાની સૂક્ષ્મતાપૂર્વક છણાવટ તમારી સમક્ષ રજૂ કરી છે. શ્રાદ્ધને લગતા તમારા મનની અંદર પિતૃઓને લગતા કોઈ પણ સંશય પ્રશ્ન હોય તો તમે આ સ્ક્રીન ઉપર દર્શાવેલા નંબર ઉપર ફોન કરી અને પૂછી શકો છો. શાસ્ત્રી ભાવેશને પણ ફોન દ્વારા પૂછી શકો છો. અને તમને આ શ્રાદ્ધીય બાબતને લગતો એપિસોડ તમને કેવો લાગ્યો એના પ્રતિભાવ તમને ઓફિસના કાર્યાલયમાં યુટ્યુબ ઉપર પણ તમે અમને લાઈક કરીને આપી શકો છો. અને વિસ્તારથી આ શ્રાદ્ધ ક્રિયા દ્વારા તમે તમારા તમામ સ્વજનોને સારી રીતે તૃપ્ત કરી એમના આશીર્વાદ લઈ અને જીવનના સર્વ સુખ ભોગવો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એ સાથે એક હજી નવી વાત કે શ્રાદ્ધ કોને કહેવાય કે જે શ્રદ્ધાથી કરવામાં આવે. તમે કદાચ આર્થિક રીતે બધું વિસ્તારથી કાર્ય ન કરી શકો, પણ જો તમે શ્રદ્ધાથી અને સૂક્ષ્મતાથી પણ જો કાર્ય કરો તો પણ તમારું એ કાર્ય પિતૃઓ સ્વીકારતા હોય છે. શરત અહીંયા શાસ્ત્રકારોએ ગરુડ પુરાણમાં એવી બતાવી કે વિત્ત સાઠ્ય ક્યારે પણ મનુષ્યએ કરવું નહીં. પોતાની શક્તિ અનુસાર ચોક્કસપણે શ્રાદ્ધ ધામે ધૂમે કરવું અને શ્રદ્ધાપૂર્વક કરવું. શ્રદ્ધાપૂર્વક જો શ્રાદ્ધ કરવામાં ન આવે તો એનું ફળ મળતું નથી. અને એની સંસ્કૃત વ્યાખ્યા એવી કરવામાં આવી કે શ્રદ્ધયા ક્રિયતે તત્ શ્રાદ્ધમ, જે કાર્ય શ્રદ્ધા દ્વારા કરવામાં આવે તેને જ શ્રાદ્ધ કહેવાય. તો દર્શક મિત્રો, આ શ્રાદ્ધીય 15 દિવસનો પક્ષ દ્વારા પિતૃઓને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને ભગવાન પોતાના ચરણની અંદર સમાવેશ કરે. મારા તમારા ઉપર સંપૂર્ણ પિતૃઓના આશીર્વાદ વરસતા રહે, એ જ પ્રાર્થના. અસ્તુ.